દાદી સાહેબ બીજો દિવસ છે તમારો કેમ લાગે છે આપણે અહીંયા સ્ટોપમાં છે સીસાગઢ કોવેમાં અહીંયા કેવું છે આપણો શેખ હનીફનો ઉતારાનો કેમ લાગે છે vous venez d'arriver comment ça se passe Ça va, ça se passe bien. On a pris un peu de retard hier. En fait, on a commencé un peu en retard. Donc aujourd'hui, on a dû accélérer un peu. On sent un peu la fatigue. C'est pas facile. Et il fait très froid le soir et la journée, il y a du soleil, mais il fait quand même assez froid. On sent un peu la fatigue, on commence à sentir. Mais ça va, ça va. Inch'Allah, tout se passera bien pour la suite. Est-ce que vous avez besoin de massage là pour ça c'est docteur comment le nom Name docteur Haji Ali, Haji Ali docteur College of Education, Haji Ali you make everybody massage MashaAllah, visitor Imam Hussein. MashaAllah every year every arba'in It's a place to me. Oh MashaAllah જો Haji Ali નો ઓલું છે મકાન છે મકાન અને પોતે આ બધું ડિસ્પોઝિયો કે છે હનીફનું અને સાથે માસાજ કરે છે હા અબા અબ્દુલ્લાના નામથી અબા ઇમામ હુસૈનના નામથી પોતે આ બધી કુરબાની આપે છે આ એક આપવા માટે દર્શ છે તબલીગનો દર્શ છે કે ડૉક્ટર છે પોતાનું મકાન આપે છે પોતે માસાજ કરે છે she pays gratuitement I'm asking you and all your my father or this group when you to receive the Imam Hussein and to માશાલ્લાહ હા ડૉક્ટર અલી કહે છે કે તમે જાઓ આ ઇમામ હુસૈન અલૈહિ સલામના બાજુમાં તો એના માટે એના બાપા માટે તમે દુઆ કરજો Inshallah. I am service to you. I am service in my hand. માશાલ્લાહ જો એ કહે છે મારા ચાંદ કુરબાન તમારા માટે ઇમામ હુસૈનના તમે જાહેર છો આ એક તબલીગનો દર્શ છે વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ આપણો બીજો દિવસ છે નજફથી કરબલા જે પૈદલ બધા સવારો જઈ રહ્યા છે સૌ પહેલાં સર્વે સવારોની મુબારકી કે અલ્હમ્દુલિલ્લાહ અઠાર સુધી કોઈ જાતનો વાંધો નથી આવ્યો અને બધા હોશે કરબલા તરફ જઈ રહ્યા છે હકીકતમાં આ એક ઇમામ હુસૈનનો કરમ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા એને એટલો દરજ્જો આપ્યો છે એની સેક્રિફિસ એની કુરબાની લીધે હજારો અને હજારો પાર મિલિયન માણસો જઈ રહ્યા છે પણ નથી કોઈ જાતની કોઈની તકલીફ કે નથી કોઈ જાતના કજિયા કે નથી કોઈ જાતનો પ્રોબ્લેમ અલ્હમ્દુલિલ્લાહ આ એક સુબૂત છે ઇમામ હુસૈન ઇસ્લામની અઝમત અને એની કરામત એના સિવાય હમણાં એક ભાઈ આપણો ઈરાકી યાત્રે આપણી સાથે વાતો કરતો હતો એને કીધું કે એક બાઈ એના પેટમાં બોમ્બ બાંધી અને એક જ્યાં જગ્યા છે મોકેબ જેને કહેવામાં આવે છે ત્યાં સૂઈ ગઈ હતી એ નિયતથી કે રાતના એનું બોમ્બ ફૂટાડી અને જે ઝભારો રસ્તામાં સૂતા હોય એ બધા શહીદ થઈ જાય
એવું થયું કે આખી રાત પસાર થઈ ગઈ, ફજરનો ટાઈમ આવ્યો, એને ઉઠાડવામાં આવ્યો તો પોતે ઉઠે નહીં. જ્યારે વધારે એન્સિસ્ટે કર્યો ત્યારે ખબર પડી કે બાઈ ગુજરી ગઈ છે અને જ્યારે ગુસલનો ટાઈમ આવ્યો ત્યારે ખબર પડી કે કોઈ મુનાફિક હતી અને એના પેટમાં બોમ્બ બાંધ્યું હતું કે જેથી કરીને ઝોવારા લોકોને શહીદ કરે. આ એક જીવતું દલીલ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા ફિરિશ્તાઓ આ મસીરના અંદરમાં રાખેલા છે કે જેથી કરીને ઝવાર લોકોની હિફાજત કરે અને ઝવાર લોકોને સહી સલામત સુધી ઇમામ હુસૈનના ઝરી સુધી પહોંચાડે. જે લોકો જે નથી કર્યા આ મસીર પૈદલ જાઓ, બધા લોકોને હું એવી કરું છું કે તમે હિંમત કરો. અને આપણે જો નોર્મલ રીતે જઈએ તો બહુ જ એક ડિફિકલ્ટીનો રસ્તો છે, પણ હકીકતમાં જ્યારે આપણે એ મસીર અંદરમાં ગરી જાય આપને અહેસાસ થાય કે બીબી ફાતિમાનું વજૂદ છે, રસૂલ ખુદાનું વજૂદ છે, સર્વે અઈમાન અંબિયાનું ફિરિશ્તાઓનું આ મસીરમાં વજૂદ છે. લબ્બેક યા હુસૈન, લબ્બેક યા હુસૈન, લબ્બેક યા હુસૈન. અલ્હમ્દુલિલ્લાહ આજે આ બીજી રાત છે અને છેલ્લી રાત છે. આ બધા તમે જોઈ રહ્યા છે કે બધા કેવી રીતે અહીંયા સૂતા હોય છે એક હોલમાં. અલ્હમ્દુલિલ્લાહ જે 5 સ્ટારની હોટલમાં રહેતા હોય એ લોકોને અહીંયા આવું સૂવું પડે છે. બધે જાતના અહીંયા માણસો હોય છે, શેફ એન્ટરપ્રાઇઝ હોય છે, મિલ્કી મિલિયાર્ડર હોય છે, મોટેસ્ટ માણસો હોય છે. પણ આપણે ગાડલું ને કોશી કૂદીએ આ છે શું કે la situation, la meilleure situation pour avoir un bon contact spirituel avec notre Créateur. તમે જોઈ રહ્યા છીએ હમણાં નમાઝ પઢાણી ને હવે પછી ન્યાઝ આપવામાં આવ્યું અને હવે માણસો હવે ઇન્શાલ્લાહ હમણાં સુવાની તૈયારી કરશે. તો લગભગ તમે લીધી લો આમાં 150 જણા છે. આગે ભાઈ અહીંયા આવો તમારે ઇન્ટરવ્યૂ લેવાનું. s'il vous plaît, અહીંયા આવો s'il vous plaît. શું નામ છે? કાસિમ. સલામ આલેકુમ કાસિમભાઈ. સવાલ એ છે કે આજે આવટાને આપણી છેલ્લીની છે અને દeuxième ઇન્શાલ્લાહ. આજે સિચ્યુએશન જરાક તાંદુ લાગે છે. તમારી એસ્ટિમેશન કેટલો છે? આ હોલમાં કેટલા માણસો છે? એમ કહેવાય અમે rien que comme un groupe અમે 170 જેટલા છે, પ્લસ નજફી ગ્રુપ છે ને પ્લસ બીજા એ હલવાવાળા છે. તો એમ કહેવાય કે 300 માણસ જેટલું હશે. 200 હશે કારણ કે નજફી ગ્રુપ લગભગ અમે 15 છે, 10 છે અમે જણમાં અને આરીફનું ગ્રુપ છે જે નથી આવ્યો એટલે 200નો હિસાબ થાય. તો હવે તમને કેમ લાગે છે કે આમાં એવા માણસો છે જે હિલ્ટોનમાં કાર્ટોનમાં સૂતા હોય, કોઈ અમે ક્લાસમાં વોયાસ કરતા હોય કે બિઝનેસ ક્લાસમાં, આવા ટાઈમે આપણે આમાં સૂવું પડે છે. આ est-ce que તમને નથી લાગતું કે આ nécessaire છે pour qu'on puisse avoir un bon contact spirituel avec notre créateur Allah subhanahu wa ta'ala? કાશીભાઈ એચ્યુડિયન્ટ છે અને એ ફ્રાન્સમાં રહે છે તો એને વધારે એપ્રિસિએશન મળશે. કેમ લાગે તમને આ બાબત? ના, મજા ફેર જ છે. આપણે આમાં કેમ કે બધે એક સાથે આપણે જમે છે, એ જ ખાવાનું, એ જ ખાટલું, એ જ ઓશિકા, બધે અલ્લાહના બંદા એક જ છે. Il n'y a pas de différence entre les êtres humains. Il y a des classes, les classes moyennes, les basses classes, ils sont tous au même stade. Et on va dire c'est Imam Hussein et Mohabbat maintenant, on est tous. Voilà. આપણે સમજી ગયા કાશીભાઈ છે કે vraiment આપણે ઇમામ હુસૈનને કોન્ડોલિયન્સ પ્રેઝન્ટ કરવો હોય, પુરુષો દેવો હોય તો આવા સિચ્યુએશનમાં રહીને મિલ્ટી મિલિયાર્ડર પણ અહીંયા સુવાના છે ને સિમ્પલ માણસે અહીંયા સુવાના છે. પછી આપણે વાંચાય તો on peut avoir une meilleure appréciation કે ઇમામ હુસૈનની કેવી કવારી હતી. કાંઈ તબલીગનો le mot de la fin, એક message pour la jeunesse. Labbaik ya Hussein. Subhanallah. બસ le mot de la fin તમે જોઈ લીધા કે એ બહુ ઇન્ટેલિજન્ટમાં જવાબ આપ્યો. લબ્બેક યા હુસૈન એટલે આપણે ઇમામ હુસૈન અલૈહિ સલામ શહીદોના સરદાર છે, એના માટે આપણે બનતી કોશિશ કરવી છે, જે બી કુરબાની કરવી છે. વસ્સલામુ અલૈકુમ.
Troisième jour de marche, on est à la borne 918, on doit aller à la borne 1086 pour rejoindre le stand du World Federation, puis on va à Karbala, Inch'Allah, dernier jour de marche. कोशिश करें मगरिबन मो અને પાછું આપણે કરવું છું તમને ક્યાંક મોકો છે લમાશામાં મેડિટેશન કરવું સુરા પઢવું સુબહાનલ્લાહ બોલવું મસાઈ પઢવું માતમ કરવું essayez de vous d'aller dans une autre atmosphère hein? કોઈને pénaliser ના કરે essayez de marcher au moins normalement સમજો આસ્તે નોરું ના કરો de façon que બધા સાથે પૂરે કરે બિસ્મિલ્લાહ યલ્લા યલ્લા Bigdad 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 شرب جاير شرب شاي صعب بعد الترويج على الأبيات نسألكم الدعاء الليلة وإن شاء الله تعالى نجتمع غدا صباحا لقراءة مقتل الحسين عليه السلام. كاذب علي داير كاذب علي داير غدي داير चलो